હે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. હવે રાતના 3 વાગ્યા છે અને મને લાગી છે ભૂખ. જસ્ટ હમણાં જ મેં બ્રહ્મ મુહૂર્તમાં આ ઓડકાર ગેસનો છે, ભૂખનો નથી. પેટ ભરાયું ને ઓડકાર આવી નથી એટલે હા તો કહેતો હતો કે હમણાં જ મેં બ્રહ્મ મુહૂર્તમાં પાઠ કર્યો, જસ્ટ પાઠ બતાવ્યો અને હમણાં 3:30 વાગે સુમિતલાલના છૂટવાનો ટાઈમ મારા ભાઈબંધનો. એટલે ઈચ્છા છે કે જઈએ કશેક ખાવા માટે. ફોન કરી નાખ્યો છે મેં કે નીકળો એટલે ભાગી ના જતા, રાજુ જો. વિચાર છે વસ્ત્રાપુર બાજુ કશેક ખાવાનું ચાલુ હોય તો જઈએ અને ખાઈએ. રાતના 3 વાગે તૈયાર થયો. એકચ્યુઅલી આમાં છે ને ખર્ચો કરીને લાઇટ કરી હતી કે હું વિડીયો બનાવું, પછી મેં વિડીયો જ ના બનાવ્યા. ચેન ચકાચક મોબાઈલનું સ્ટેન્ડ. ખરેખરમાં તો છે ને મારો ભાઈ મારી પાછળ પડી ગયો હતો કે એકચ્યુઅલી પહેલાં હું એની પાછળ પડ્યો હતો કે સ્ટેન્ડ લાવવાનું છે. કે કારમાં વિડીયો ઉતારીએ ને તો વચ્ચોવચ્ચ આમ કંઈક મૂકવાનું હોય તો સારે ઉતરે, તો એણે સ્ટેન્ડ મંગાવી લીધું. પણ મેં 2 અઠવાડિયા થઈ ગયા ચોંટાડ્યું જ નહીં. મસ્ત છે પણ યાર સાલું કંઈ સેટિંગ ના થયું તો છેલ્લે ઉબેરનો ઓલા ચલાવવાનું ચાલુ કરી દેવી. તેલ લેવા ગયું, પૈસા જ પૈસા. 1 ગાડીમાંથી 2 ગાડી, 2 ગાડીમાંથી 3 ગાડી. સૂર્યવાન સમજૂને આવ્યો છે. હવે આને લગાવીશ ક્યાં હું? અહીંયા લગાવવું પડે તો વાંકવું પડે યાર. અહીંયા લગાવવું તો મારી અડધી જિંદગી તો કન્ફ્યુઝનમાં જ જતી રહી છે. શું કહું હવે, જવા દો તમને. એવી ઘટનાઓ થાય છે ને કે તમને તત્વોથી વિચારો ખરેખર. પણ હવે લગાવું ક્યાં? ઝબુક થાય યાર. પેટ્રોલ તો સાવ છે નહીં. એકચ્યુઅલી કેવું કરતો કે ગાડીમાં પેટ્રોલ ભરવાનું આવે ને ત્યારે ગાડી લઈ જવાની બંધ કરી દઉં, પછી મારા ભાઈએ પુરાવવું પડે. પણ આ વખતે ઉસ્તાદ થઈ ગયો, એણે પુરાવ્યું જ નહીં. હવે મારે ખર્ચો કરવાનો. બધા આવશે નહીં? ક્યાં આમ રાખું? આમ રાખ્યું મસ્ત ગાડી ચલાવું. ના યાર આમ રાખું ને થોડું. લગ ગયા મેરા સ્ટેન્ડ, લગ ગયા. હવે જો ફૂલ ડ્રાઇવિંગ કરતા આગળ પાછળ બધું જ દેખાશે. વાહ, એટલે ગાડી ક્યાં જાય એ શું કરે યાર. ભાઈ મોજ પડી ગઈ. બસ ભગવાન કરે આ પડે નહીં યાર, નહીં જ પડે. બસ અહીંયા બધા ભાઈબંધો બેઠા હશે એટલે હું આમ ફેરવી દઈશ આમ કરીને. પછી બધા મસ્તી ખોર. આહા વાહ. પેટ્રોલ પુરાઈ દીધું. અને પેટ્રોલ પંપ પર એક ભાઈ મળી ગયા જે વિડીયો જોવે છે. બસ તો પછી મળશું એકવાર, ચાલીને જઈશું એમને મળવા માટે. જ્યાં સુધી પ્લેનમાં ચેન્જીસ ના કરે ને ત્યાં સુધી એમને શાંતિ ના મળે. એટલે ભાઈ અહીંયા ઊભા રાખીને ચા પીવડાવશે કે ચા પીને જઈએ. એ પ્રભુ ફાલ્ગુન ભાઈ છે આગળ મોઢું તો બતાવે યાર. અરે યાર આમ આગળ તો આવો, ખબર તો પડે કયો રાક્ષસ. હવે આ લોકો બધા જોબ થી છૂટીને આવ્યા છે. લાઈટ નથી કરવી, સ્પોન્સર કરે છે એવું હતું. રોકડા એ નહીં અત્યારે તમે કરી દો ગૂગલ પે, પછી જોઈશું. એ જોઈ લે હું ભાઈ ગૂગલ મેપમાં જો. એ જોઈ લે ક્યાં આગળ મળે? ધોળકા. હા વસ્ત્રાપુર. ધોળકા દાલબાટી મળ્યો ઠીક, બાકી ભાઈ ગોતા ગોટીમાં. ભાઈ વસ્ત્રાપુરમાં રાત્રે બધું ખુલ્લું જોઈએ. રાત્રે કેટલા વાગે અત્યારે? 4 વાગે. અહીંયા બધી લારીઓ. મસ્ત મળે બહુ. અહીંયા આખી લાઈન ચાલુ છે. એટલે કોઈ ભૂખ્યું રહ્યા નહીં અમદાવાદમાં. અહીંયા વસ્ત્રાપુર લેક આખું રિનોવેટ થાય ને અહીંયા શું છે એક્સેપ્ટ. ના આપણું કામનું નહીં. ના આવતા
અહીંયા આ ગલીમાં ના આવતા, ઓલી જેમાં ડાયરેક્ટ હયાત દેખાય ને સામે, ત્યાં નહીં આવવાનું. બાકી આજુબાજુ ના ના બની ગયું છે, આ બધું ચાલતું હોય શું ભાઈ. રવિવારે અહીંયા ફાલ્ગુનભાઈ ઓલી બોટ નહીં હોતી, બોટ નાવડી, એ ઉપર જાય ને ત્યાં ખેંચીને નીચે આમ ધક્કો મારે, ઉપર નીચે એમનું એ છે. એમને 10 મિનિટના એમને 50 રૂપિયા મળે, 10 મિનિટના. ગણપતિ બાપાનું મંદિર છે અહીંયાનું, ફેમસ બહુ જ. જે કે અમદાવાદની પબ્લિકને તો બધું ખબર જ હશે. તોડીને ફૂડ કોર્ટ બનાવે છે, એટલે ચકાચક બધા રેડી જ રહેજો. આ જો મારે ખ્યાલથી આપણે ત્યાં એસી કરતા અહીંયા વધારે બધા લારી વાળા ખુલ્લું એ એમ જો ને લાગે 9 વાગે એવું લાગે. ટ્રાફિક તો અત્યારે જ ઓછો એમ આમ તો, પણ તોય આમ પબ્લિક જો જીવ. એક કામ કર, ગાંઠિયા કલના પ્રોગ્રામ ક્યાં ગાંઠિયા ક્યાં? અહીંયા એ ને ઓલો અહીંયા નથી ઓલો ગાંઠિયા વાળો એ કદાચ. આજે નહીં ખાઈ. કેમ પૂછવાનું હે? કાલે તો ખાધા. અચ્છા તો વારે ઘડે કોઈ પૂછવાનું એ પૂછવાનું. ઢોકળા જોજો લાઈક ને એક. સુમિતલાલ તમે તો પહેણવાનું બાકી છે, પહેણવાનું બાકી છે તો ફાસ્ટ ના જશો. ઉમરે જિંદગી રમશે આમને આમ કરશો ને તો તમારી જોડે. જ્યાં 2-4 ભાઈબંધો ઊભા નહીં, ટુક 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 ચાલુ. બાળકોની આ રમો તો ચલો કંઈક બીજી, એમાં એવું બધું કંઈક બંદૂક વાળી રમો. આ તો આ શોભે, આ પરપોટા ફોડો તમે. રાજી થઈ જો. હા લેવલ જીત્યો, લેવલ આવી ગયો 33મું, 333મું લેવલ પહોંચ્યો. 534 છે મારા ભાઈ. હા હા ચાલુ કરો. બસ તારે દે એને તો રાત્રે જ ભૂખ લાગે ને રાત્રે આવી જવાનું. આખો દાડો કલરિંગ કલરિંગ. આ ચટણી બોલ માર ભાઈ, શું વાત છે? હે શું બોલ, શું થયું? ફોટો લેવો? હાલો લે લઈ જા. લો પકડ. પૂછા એની માના. આ વાળું અહીંયા જો ના બંધ કરી નાખ્યું એને, બંધ કરી નાખ્યું. નાલા કાઉન્ટર અંદર લઈ લીધું એવું કઈ નહીં. બની સીડી છે ને, તીખું કહો તો એવું તીખું બનાવે ને બીજા દાડે વાદળી લીલી બધી જો નીકળે. મને તો પાછી બહુ ઇફેક્ટ કરે. બસ તો દિવસની છેલ્લી ચા જોડે દિવસ પતાયો, વ્લોગ પતાવીએ. મળીએ કાલે, કંઈક નવું કરશું. આમ તો રોજ રાત્રે નીકળી પડે છે, શોભતું નથી પણ ચાલે. મળીએ. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.